इंडिया न्यूज गुजरात में आपનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ગત 11/1/2025 રોજ નંદન જ્વેલર્સથી કોહિનૂર પાનની વચ્ચે 20 લાખ રૂપિયાની બેગની ઉઠાંતરી થયેલ હતી, જેની ચોરીની ફરિયાદે ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા પોલીસ તંત્ર તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી પોલીસ મહાનિરીક્ષક આર.વી. અંસારી પંચમહાલ ગોધરા રેન્જની સૂચના હેઠળ દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપ સિંહ ઝાલાના માર્ગદર્શન અનુસાર નેત્રમ તથા હ્યુમન સોર્સિસના માધ્યમથી તપાસ કરતા કોહિનૂર પાન કોર્નરના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલિકની ઉપર શંકા જતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓની દુકાનની બાજુમાં શટલ પાસે થયેલી પડી જોઈ થેલી તેઓએ રાત્રે દુકાન બંધ કર્યા બાદ ઘરે લઈ જતા જોતા તેમાં રૂપિયા ભરેલ હોય અને પોતાના ઘરમાં તિજોરીમાં મૂકી દીધી હોવાની કબૂલાત કરી હતી, જેમાં રિઝર્વ બેંકની 500ની દરની 4000 નંગ એટલે કે 20 લાખ રૂપિયાની 100% ફી કવર કરી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી પોલીસ તથા પોલીસ તંત્રને સફળતા મળી છે। ચોરોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે। ગઈ તારીખ 1 જાન્યુઆરીના રોજ એમજી રોડ ઉપર એક જ્વેલર્સની દુકાન આવેલી છે। દુકાનના માલિક પોતાએ 20 લાખ રૂપિયાની એક થેલી લઈ અને પોતાના ઘરે જઈ રહ્યા હતા। દરમિયાનમાં તેઓની 20 લાખની થેલી ચોરી થયેલાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેઓએ નોંધાવેલી। આ ફરિયાદના આધારે એસપી સાહેબની સૂચનાથી અલગ અલગ એલસીબીની અલગ અલગ ટીમો બનાવેલી અને આ ચોરી બાબતે વર્કઆઉટ ચાલુ હતું। આ દરમિયાન એમજી રોડથી કોહિનૂર પાન સેન્ટર આવેલું છે ત્યાં સુધીના સીસીટીવી બધા ફૂટેજ ચેકઅપ કરાયા। આ દરમિયાન અમારી ટીમોને કોહિનૂર પાન સેન્ટર જે છે તેના માલિકની શંકાસ્પદ વર્તણૂક જણાયેલી, જેથી તેને બોલાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓ પાસેથી આ જ્વેલર્સની જે ચોરીમાં ગયેલી 20 લાખની થેલી